વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। સવારે સોમનાથમાં શૌર્ય યાત્રામાં તેઓ જોડાયા હતા। સ્વાભિમાન પર્વની ઉજવણી કરી અને એ પછી રાજકોટ પહોંચ્યા। રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન હાજર રહ્યા અને વડાપ્રધાનના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડાપ્રધાને કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો, જેમાં 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર હતા। રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓની હાજરી હતી। ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા ક્ષમતાએ મંચ મળશે એવું વડાપ્રધાને કહ્યું છે। સાથે જ પ્રવાસન, સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન પણ અહીંયા હતું। ડિફેન્સ, સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ આનાથી પ્રદાન થશે। સાથે ટ્રેડ શો અને પ્રદર્શન, એમએસએમઈ કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદ કાર્યક્રમ, બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ પર પણ ચર્ચા થશે। સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગોમાં તકો અંગે પણ ચર્ચા થશે। 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ પણ થશે। સાંસ્કૃતિક કલા પ્રદર્શન, ઉદ્યમી મેળા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। यानी विकास भी, विरासत भी, ये मंत्र हर तरफ गूंज रहा है। लेकिन आज ये समिट इन्वेस्टमेंट से भी आगे बढ़कर ग्लोबल ग्रोथ, इंटरनेशनल कोऑपरेशन और पार्टनरशिप का एक मजबूत प्लेटफॉर्म बन गई है। इसका फोकस गुजरात के अलग अलग हिस्सों के अनटैप पोटेंशियल को परफॉर्मेंस में बदलने का है। जैसे किसी क्षेत्र में कोस्टलाइन का सामर्थ्य है तो कहीं एक लंबी ट्राइबल बेल्ट है, कहीं इंडस्ट्रियल क्लस्टर का एक बड़ा इकोसिस्टम है, तो कहीं खेती और पशुपालन की समृद्ध परंपरा है। यानी गुजरात के अलग अलग रीजन्स की अपनी ताकत है। वाइब्रेंट गुजरात की रीजनल समिट गुजरात की इन्हीं रीजनल संभावनाओं पर फोकस करते हुए आगे बढ़ रही है कि भारत से दुनिया की उम्मीदें लगातार बढ़ रही है। भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग लार्ज इकोनॉमी है। इन्फ्लेशन काबू में है। एग्रीकल्चर प्रोडक्शन में भारत नए रिकॉर्ड बना रहा है। भारत मिल्क प्रोडक्शन में नंबर 1 है। जेनेरिक मेडिसिन प्रोडक्शन में मामले में भारत नंबर 1 है। दुनिया में जो देश सबसे ज्यादा वैक्सीन बनाता है वो देश का नाम भारत है। यही समय है, सही समय है। देश और दुनिया के हर निवेशक के पास इन संभावनाओं का लाभ उठाने का यही समय है, सही समय है। और वाइब्रेंट गुजरात रीजनल समिट भी आप सभी इन्वेस्टर्स को यही संदेश दे रही है। सौराष्ट्र कच्छ में निवेश का यही समय है, सही समय है। સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું અને એમણે કહ્યું કે વિશ્વભરના લોકોને ગુજરાત પર વિશ્વાસ છે। આ વાઇબ્રન્ટ સમિટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમની દૂરદ્રષ્ટિથી શરૂ કરવામાં આવી હતી। એનાથી ગુજરાતને શું ફાયદો થયો અને આવનારા સમયમાં શું હજી પણ ફાયદો ગુજરાતને મળતો રહેશે એની વાત મુખ્યમંત્રીએ કરી। મહાજન, પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી 2003ની વાઇબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ। આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ, રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર જ્વલંત સફળતા મળતી ગઈ। ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે।
શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે. પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. ખાસ કરીને આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 400 એક્ઝિબિટર્સોએ ભાગ લીધો છે. ખાસ કરીને 1500થી વધારે એમઓયુઝ થવાની શક્યતા છે. રિવર્સ બાયર સેલર્સ મીટની અંદર 16 દેશોના મહાનુભાવો અહીંયા પધાર્યા છે. ખાસ કરીને આ બેઉ સેક્ટરના એમએસએમઈ સેક્ટરને ખૂબ મોટો ફાયદો આનાથી થઈ શકે છે. અનેકવાર અનેક લોકો પૂછે છે કે ગુજરાતમાં જ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા, રેલ નેટવર્ક, એરપોર્ટ, પોર્ટ્સ કનેક્ટિવિટી આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. સોમનાથ, રાજકોટ અને એના પછી હવે આજના દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યક્રમ છે ગાંધીનગરમાં, અને ગાંધીનગરમાં વડાપ્રધાનને આવકારવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે. મેટ્રો ફેઝ 2નું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે, ત્યારે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલી રહી છે. મહાત્મા મંદિરથી ટ્રેનને વડાપ્રધાન લીલી ઝંડી આપવાના છે. વધુ માહિતી સાથે ગાંધીનગરથી હિરેન રાવલ લાઈવ જોડાયા છે. હિરેન, વડાપ્રધાન આવી રહ્યા છે અને ફેઝ 2નું લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટેનો અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે અત્યારે. પ્રધાનમંત્રી લગભગ 5:30 વાગ્યાની આસપાસ આ મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશન છે ત્યાં પહોંચશે, અને તે પહેલાં અત્યારે દ્રશ્યો બતાવીશું મહાત્મા મંદિર સ્ટેશનના, કે જ્યાં પ્રધાનમંત્રીને આવકારવા માટે અહીંયા લોકો પણ આવેલા છે. નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીના અહીંયા પહોંચેલા છે. ખાસ આ સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની આ જગ્યા છે તે બનાવવામાં આવી છે. સામે જે મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સાથે મહાત્મા મંદિરનું જે સ્ટેશન છે એ સ્ટેશનનું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, અને અહીંયાથી જ પ્રધાનમંત્રી લીલી ઝંડી ટ્રેનને આપશે, અને લીલી ઝંડી સાથે જ મેટ્રો ફેઝ 2ની કામગીરી પૂર્ણ, અને સાથે અહીંયાથી એક ટ્રેન રવાના થશે. આ ટ્રેનની અંદર ખાસ શાળાના બાળકો અને વડીલોને આ ટ્રેનની અંદર મુસાફરી કરવા મળશે. સ્વાભાવિક રીતે લગભગ 28 કિલોમીટરનો આ ફેઝ 2નું કામ છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, અને એના પછી મેટ્રો ફેઝ 1ની કામગીરી જ્યારે પૂર્ણ થઈ હતી ડિસેમ્બર 2024ની અંદર, અને જાન્યુઆરી 2026માં મેટ્રો ફેઝ 2ની સંપૂર્ણ કામગીરી આજે પૂર્ણ થઈ છે. લગભગ 3500 કરોડથી વધુના ખર્ચે આ આખો પ્રોજેક્ટ ફેઝ 2નો હતો, અને એ ફેઝ 2નો પ્રોજેક્ટ અમદાવાદ એપીએમસીથી લઈ અને મહાત્મા મંદિર સુધીની આજે આખો ફેઝ 2ના 31 જેટલા જે સ્ટેશનો છે એની સાથેની કામગીરી ફેઝ 2ની પૂર્ણ થઈ છે. એટલે કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતું આ જે મેટ્રો ફેઝ 1 અને ફેઝ 2ની જે કનેક્ટિવિટી હતી એ સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ છે, અને આ છેલ્લા સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અહીંયાથી લોકાર્પણ પણ કરવામાં આવશે, અને સાથે જે ટ્રેન છે એને લીલી ઝંડી આપવામાં આવશે. રાજકોટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા ગાંધીનગર આ મહાત્મા મંદિર જે સ્ટેશન છે મેટ્રો સ્ટેશન ત્યાં પહોંચવાના છે, અને ત્યાંથી ખાસ અહીંયા તેઓ પહોંચી મેટ્રોને લીલી ઝંડી આપી અને ટ્રેનને પ્રસ્થાન પણ કરાવશે. ધારાસભ્યો અને નેતાઓ પણ અહીંયા પહોંચેલા છે. પ્રધાનમંત્રી આવશે ત્યારે તરત જ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. માત્ર 15થી 20 મિનિટનો સમય આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી તરફથી આપવામાં આવ્યું છે, અને એ લીલી ઝંડી બતાવી મેટ્રો સ્ટેશનની મુલાકાત લઈ પ્રધાનમંત્રી પોતાના નિર્ધારિત કાર્યક્રમો અંતર્ગત લોકભવન માટે જવા માટે રાજભવન છે ત્યાં રવાના થશે. આવતીકાલના બીજા કાર્યક્રમો છે એ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે. સ્વાભાવિક રીતે આ જે ભાડું છે એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જો કે આ નવા 5 સ્ટેશનો પરનો રૂટ છે સામાન્ય લોકો માટે ઉત્તરાયણ પછી શરૂ કરવામાં આવશે. બિલકુલ હિરેન, ઉત્તરાયણ પછી આ રૂટ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન આવી રહ્યા છે, મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ કરવાના છે, એટલે એક થનગનાટ સ્વાભાવિક રીતે દેખાતો હોય, પણ જ્યારે વતન આવતા હોય છે અને ખાસ ગાંધીનગરમાં રોકાણ કરવાના હોય છે ત્યારે સંગઠન અને રાજ્યની પરિસ્થિતિ ઉપર પણ વડાપ્રધાન ચર્ચા કરતા હોય છે. રાજભવનમાં બેઠક થતી હોય છે અથવા સર્કિટ હાઉસમાં બેઠક થતી હોય છે. આ વખતે એવું કંઈ જાણવા મળી રહ્યું છે કે કેમ?
આધિકારિક રીતે આ પ્રકારના કોઈ બેઠક અથવા તો કાર્યક્રમની સૂચના નથી, પરંતુ સ્વાભાવિક છે 6 વાગ્યા પછીનો સમય પ્રધાનમંત્રીનો રાજભવન ખાતે અનામત રાખવામાં આવ્યો છે, એટલે 6 વાગ્યાથી લઈ અને ત્યાર પછીનો સમય છે એમાં ગુજરાતના મહત્વના પ્રોજેક્ટો અને ખાસ કેન્દ્ર સરકાર સંલગ્ન જે પ્રોજેક્ટો છે એવા પ્રોજેક્ટોની સમીક્ષા, આ ઉપરાંત સરકારની કામગીરી, કારણ કે થોડા સમય પહેલાં જ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા હતા ત્યારે એમણે પણ તમામ મંત્રીઓની કામગીરી અને એ અંગેનો રિપોર્ટ પણ પ્રધાનમંત્રીને આપ્યો હતો. એટલે આ જે પ્રક્રિયા છે એ સ્વાભાવિક રીતે જ્યારે પણ પ્રધાનમંત્રી અહીંયા આવતા હોય છે ત્યારે આ પ્રકારે સરકાર અને સંગઠનની બાબતો અથવા તો મોટા પ્રોજેક્ટો અથવા તો જે જૂના પરિવારો છે અથવા તો જૂના પરિવારોમાં કોઈનું અવસાન થયેલું છે અથવા તો કોઈની મુલાકાતો માગેલી છે અને દિલ્હીમાં સમય નથી આપી શકાતો એવા પરિવારોને પણ અહીંયા પ્રધાનમંત્રી અગાઉ કાર્યક્રમોમાં મળ્યા છે. એ કાર્યક્રમોનું આયોજન હોઈ શકે છે, જો કે નિર્ધારિત કાર્યક્રમોમાં આ પ્રકારની કોઈ ઘટનાનો ઉલ્લેખ કરવામાં હજી સુધી નથી આવેલો. નિહિરેન, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે સોમનાથની, જ્યાં પહેલું આક્રમણ આજથી 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગજની દ્વારા કરવામાં આવ્યું હતું અને 1000 વર્ષ પૂર્ણ થયા અને આઝાદી પછી જ્યારે સરદાર સાહેબે પુનરુત્થાન મંદિરનું કરાવ્યું હતું અને એને 75 વર્ષ પૂરા થયા છે. સુભગ સમન્વય અને સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે સીધા જ રાજકોટ દિલ્હીથી પહોંચ્યા, 5 મિનિટ ત્યાં રોકાયા અને ત્યાંથી સોમનાથ ગયા હતા. સાંજે ગઈકાલે તેઓ મહામંત્ર જાપમાં સંમેલિત થયા હતા. એ પછી ભવ્ય ડ્રોન શો પણ નિહાળ્યો અને આજે સવારે જે શૌર્ય યાત્રા નીકળી હતી એમાં વડાપ્રધાન સાથે નીકળ્યા હતા. 108 અશ્વએ એમની આગેવાની કરી હતી. વડાપ્રધાને વીર હમીરજીને નમન કર્યા હતા, સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ભોળાનાથની પૂજા પણ કરી હતી. દાદાનો જળાભિષેક કર્યો હતો અને આખું સોમનાથ જાણે કસુંબલ રંગમાં રંગાઈ ગયું હતું, શૌર્યના રંગમાં, સ્વાભિમાનના રંગમાં રંગાઈ ગયું હતું. એ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આ ઉપસ્થિતિ મારી એ મારું સૌભાગ્ય છે, આ ઉત્સવ અદ્ભુત છે, આ ઉજવણી એ વિધ્વંસને યાદ કરવાની નહીં પણ એ શૌર્ય, એ હિંમત અને એ સંસ્કૃતિ જે લડત આપી છે એને બિરદાવવાની આ લડત હતી. न सोमनाथ नष्ट हुआ और न ही भारत नष्ट हुआ, क्योंकि भारत और भारत की आस्था के केंद्र एक दूसरे में समाये हुए हैं. गजनी ने सोमनाथ मंदिर को तोड़ा, उसे लगा उसने सोमनाथ का वजूद मिटा दिया, लेकिन कुछ वर्षों के भीतर भीतर सोमनाथ का पुनर्निर्माण हो चुका था. सोमनाथ का इतिहास विनाश और पराजय का इतिहास नहीं है, ये इतिहास विजय और पुनर्निर्माण का है. जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई. સોમનાથ સ્વાભિમાન પર્વ 9, 10 અને 11 જાન્યુઆરી સુધી યોજાવાનો હતો. પહેલા એ પ્લાન હતો કે વડાપ્રધાનના સંબોધન સાથે એની સમાપ્તિ થશે, પણ દેશ, દુનિયા અને રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. એમની આસ્થા, એમની ભક્તિ અને એ ઉમટી પડેલા માનવ મહેરામણને લઈ અને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્વાભિમાન પર્વ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કલાકારોની પ્રસ્તુતિ સહિત અનેક કાર્યક્રમો 15 તારીખ સુધી કરવામાં આવશે. અને હવે વાત ઠંડીની. શિયાળો બરાબરનો જામ્યો છે અને અસલ રંગ દેખાડી રહ્યો છે. ગઈકાલની રાત સૌથી ઠંડી રાત રાજ્યમાં હતી. નલિયામાં તો 3.8 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, પણ ઠંડી વધવાની સાથે સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને અમદાવાદની હવા જાણે ઝેરી બની રહી છે. સૌથી ખરાબ હવા થલતેજમાં નોંધાઈ. 400 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો. ગોતામાં પણ કોઈ સારાવટ નહોતી, ત્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 370 નોંધાયો. ઈસનપુરમાં 297, સરખેજમાં 288,
જજીસ બંગલો 264, પાલડીમાં 260, બોડેલીમાં 271, ચાંદખેડા 220, રખિયાલ 240, કઠવાડા 259, શાહીબાગ 260, વટવામાં 249, ઈસરોમાં 225 અને એની સાથે હવાનું આ પ્રદૂષણ હાડ થીજવતી ઠંડીની સાથે 400 AQI પર પહોંચ્યું છે, જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે કે ક્યાંક અમદાવાદ પણ આવનારા સમયની અંદર દિલ્હી ન બની જાય. દિલ્હી સમાન અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના થલતેજમાં 402 AQI નોંધાયો છે. આ સાથે વહેલી સવારનું ધૂંધળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણની સંખ્યામાં પણ વધારો થતો તેવો નજારો પણ વહેલી સવારથી જોવા મળતો હોય છે. ગોતા 394 પહોંચ્યું છે, જ્યારે ગ્યાસપુર 230, મોટાભાગના વિસ્તારોમાં 300 ને પાર AQI નોંધાયા છે, જ્યારે ચાંદખેડા 220, ચંદ્રનગર 207, 271 બોડકદેવ, જ્યારે જુહાપુરા 246 હવાના પ્રદૂષણનો આંકડો છે તે નોંધાયેલો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ધૂંધળા વાતાવરણની વચ્ચે એક તરફ ઠંડીનો ચમકારો અને તેના જ કારણે મોર્નિંગમાં લોકો વોક કરવા પણ આવતા હોય છે, ત્યારે લોકોએ હાલાકીનો સામનો શ્વાસ લેવાના દર્દીઓમાં પણ હોસ્પિટલોમાં વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા હવાના પ્રદૂષણ એ ચિંતાનો વિષય બન્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હાડ થીજાવતી ઠંડી, ગાત્રો ગાળી નાખે એવી ઠંડી પડી રહી છે. ગઈકાલની રાત ગુજરાતની આ સિઝનની સૌથી ઠંડી રાત હતી. નલિયામાં 3.8 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું, અમરેલીમાં 7.6 ડિગ્રી, ગાંધીનગરમાં 9.5, રાજકોટમાં 8.9, અમદાવાદમાં 11.6, ભુજમાં 9 ડિગ્રી, અબડાસામાં પણ ખૂબ ઠંડી પડી રહી છે. એટલે ઘણા બધા શહેરો એવા છે કે જ્યાં 1 ડિજિટમાં આંકડો પહોંચી ચૂક્યો છે અને એના જ કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં બરફની ચાદર અબડાસામાં તો જાણે છવાઈ ગઈ હતી. જે ઝાકળ પડે એ ઝાકળ સવાર પડતા પડતા બરફમાં રૂપાંતરિત થઈ ગઈ હતી. કચ્છથી સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી મારી સાથે જોડાયા છે. અલ્પેશ, કાતિલ ઠંડીનો અનુભવ કચ્છ હંમેશા કરતું હોય છે, પણ આ વખતે ન ફક્ત નલિયા પણ અબડાસામાં પણ એવી જ ઠંડી જે પાણીને, ઝાકળને પણ બરફ બનાવી દે. ચોક્કસથી જે રીતે ઠંડી પડી રહી છે, સૌથી વધારે સામાન્ય રીતે ઠંડી છે તે કચ્છના નલિયામાં નોંધાતી હોય છે. આજની તાપમાનની વાત કરવામાં આવે તો 3 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું, એટલે કે ઠંડીનો પારો છે તે સિંગલ ડિજિટ પર પહોંચ્યો છે. ભુજમાં પણ 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. નલિયામાં તો દિવસે પણ લોકોને તાપણા કરવા પડે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે વહેલી સવારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ફેમસ કોઈ હિલ સ્ટેશન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. બાઇક અને એક્ટિવા પર આ પ્રકારે બરફની છાદર છવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સવારે આજે જોવા મળ્યા હતા. એટલે કે કચ્છમાં કાતિલ ઠંડીનો લોકો છે તે અનુભવ કરી રહ્યા છે. જી અલ્પેશ, માહિતી બદલ આભાર. અને આ જે ઠંડા પવનો છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વથી આવતા હોય છે અને ગુજરાત સુધી આવતા આવતા એ વાતાવરણને ઠંડુગાર કરી નાખતા હોય છે, પણ રસ્તામાં રાજસ્થાન પણ આવે છે. અને જ્યારે આવી કાતિલ ઠંડી પડતી હોય છે ત્યારે લોકોને યાદ આવે છે માઉન્ટ આબુ, અને એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે. આબુમાં લોકોનો ધસારો છે. નક્કી લેક પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હાડ થીજવતી ઠંડી છે અને લોકો અહીંયા ઠંડીની મજા માણવા માટે આબુ પહોંચ્યા છે, કે જ્યાં કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સારું લાગી રહ્યું છે. ઠંડી ઠંડી એકદમ પિંક પિંક ઠંડી લાગી રહી છે. મિની કાશ્મીર લાગી રહ્યું છે. અત્યારે નક્કી લેક આવ્યો છે. નક્કી લેક આવ્યો છે, સારું લાગે છે. નક્કી લેકમાં અમારે સારો એવો મોલ છે અને એકદમ ઠંડી લાગી રહી છે. નજારો કેવો જોવા મળે? સારો છે. પ્રવાસીઓ ખૂબ જ ઓછા છે, પણ એવું નથી, ઠંડી છે એટલે બધા બહાર નથી આવ્યા. એના પહેલા જ્યારે હું આવી ત્યારે તો ઘણા બધા પ્રવાસીઓ હતા. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું છે તે ફરી વળ્યું છે. જે પ્રકારે વહેલી સવારે કાતિલ ઠંડીનો નજારો છે તે અત્યારે નક્કી લેક પર જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુનું નક્કી લેક કે જ્યાં જે સરોવર છે, સરોવરની આસપાસ જે પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ અને જે પ્રકારે કાતિલ ઠંડીનો નજારો, જાણે કે -, ડિગ્રીમાં તાપમાન હોય તેવું અત્યારે અહીંયા ફિલિંગ્સ છે તે જોવા મળી રહી છે. હું ગાંધીનગરથી આવું છું અને બધા મિત્રો સાથે આવ્યા છીએ. અહીંયા આવ્યા પછી અહીંનો નજારો બહુ જ અત્યંત સુંદર છે. અહીંયા બરફ પણ જામેલો છે. અમે લોકો જોઈને આવ્યા છે. 5 વાગ્યાના ઉઠ્યા છીએ, ફરીએ છીએ, આજુબાજુના વાતાવરણની ખૂબ જ અત્યંત આહલાદક મજા માણી રહ્યા છીએ. બરફની સાથે સાથે તાપણા તેમજ ચાનો પણ સહારો લીધો અમે વહેલી સવારથી.
અહીંયા ફરીએ છીએ. નક્કી લેક પર અત્યારે ફીલ કેવું થઈ રહ્યું છે? તાપમાન ભલે ગમે એટલું હોય પણ -डिग्री જેવું. હા, -डिग्री જેવું તાપમાન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે અત્યારે, અને ખૂબ જ ઠંડી કે જે બહાર નીકળવું પણ અત્યંત મુશ્કેલ બની જાય તો એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. અમે મિત્રો સાથે આવ્યા છે, 5 વાગે બધા ઉઠી ગયા છીએ આજે, અને સવારનું બધું જોઈએ, બરફ બધી જગ્યાએ જામેલો છે અને બહુ સરસ માઉન્ટ આબુમાં બહુ સરસ વ્યૂ છે. તો ઘણા બધા ગુજરાતી અહીંયા આવે છે ફરવા માટે, અને બીજાને આવવું જોઈએ. અહીંયા બહુ સરસ જગ્યા છે અને બહુ મજા આવશે જોવાની. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, માઉન્ટ આબુ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદની એક ઓળખ અને અમદાવાદનો અનેરો અવસર અને અનેરો ઉત્સવ. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. વડાપ્રધાનની સાથે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેવાના છે. કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 50 દેશોના પતંગબાજ આ વખતે આ મહોત્સવમાં ભાગ લેવાના છે અને વર્ષો જૂની યાદો પણ તાજી થવાની છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે એ પતંગોત્સવનો પ્રારંભ કરાવતા હતા. ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી આવે, મુખ્યમંત્રી આવે અને એક દોરીમાં ઘણી બધી પતંગ બાંધેલી હોય, એ ખુલ્લી જીપમાંથી પતંગ ચગાવતા નરેન્દ્ર મોદી. એ અદ્ભુત નજારો, એ અદ્ભુત જૂની યાદો ફરી એકવાર આવતીકાલે તાજી થશે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આ પતંગ ઉત્સવને ખુલ્લો મૂકશે. આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે અને તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલમાં આ વખતે 50 દેશના 135 જેટલા પતંગબાજો, 936 ભારતીય પતંગબાજો અને 5 લાખથી વધુ મુલાકાતીઓ અહીંયા મુલાકાત લેશે તેવી એક એંધાણ છે તે જોવા મળી રહ્યા છે અને તે જ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર છે. તે પહેલાં દર વર્ષે આ જ પ્રકારે કાઇટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિ પણ રહેવાની છે. તેને લઈને બંને દેશોની પણ એક તમામ દેશો સાથેનું જે તમામ મુલાકાતો મહત્વની હોય છે તેની ઝાંખી પણ દર્શાવવામાં આવતી હોય છે. સાથે જ એક પોળનું કલ્ચર પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલની સાથે હેરિટેજ સિટીની પણ એક ઝાંખી છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ બાજુ ઐતિહાસિક નગરી વડનગરમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પણ દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે. મહેસાણાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ અહીંયા ખાસ હાજરી આપી. અવનવી ડિઝાઇનની પતંગોથી લોકોમાં આકર્ષણ જામ્યું. વડનગરના આંગણે આવેલા 15થી વધારે દેશના મહેમાન ગુજરાતની મહેમાનગતિ જોઈ અભિભૂત થયા હતા. વડનગરની ધરતી ઉપર આજે 15થી વધુ દેશોના લોકો કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ પ્રકારની પતંગો, જે આપણે ગુજરાતનો પતંગ ઉત્સવ જે અમદાવાદમાં થાય છે અને જે આપણે વિઝ્યુઅલ જોઈએ છીએ એ વિઝ્યુઅલ આપણી મહેસાણાના વડનગરની ધરતી ઉપર 15થી વધુ દેશોના લોકો આજે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. અનેક ઉત્સાહ અને ઉમંગ સાથે આજનો કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. Really appreciate for the culture and from India. Amazing for the first time I see for the kite festival international like in here. I appreciate they invited. We are too happy. So because it's very important for us visited our country, our city. સાંસદ ગેનીબેન ઠાકોરે સ્કૂબા ડાઇવિંગ કર્યું. અત્યારે દક્ષિણ ભારતની મુલાકાતે છે અને ત્યાં એમણે સ્કૂબા ડાઇવિંગ કરી દરિયાઈ પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું. મહાસાગરમાં, હિન્દ મહાસાગરમાં સાંસદે પર્યાવરણનું નિરીક્ષણ કર્યું. સ્કૂબા ડાઇવિંગ કરી અને ગેનીબેને એક અનોખો અનુભવ મેળવ્યો હતો. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દેવરામ ફોનલાઈન પર જોડાયા છે. જી દેવરામ. જી, આપને જણાવી દઉં કે જે ગેનીબેન ઠાકોર છે, સંસદ છે બનાસકાંઠાના, જે અત્યારે કૃષિ સમિતિની જે દક્ષિણ ભારતની મુલાકાત છે તે દરમિયાન G60 નિરીક્ષણ કરી ત્યારે સ્કૂબા ડાઇવિંગનો અત્યારે જે વિડીયો દેખાઈ રહ્યો છે તે વિડીયોની અંદર સ્કૂબા ડાઇવિંગ કરી રહ્યા છે. દરિયાનું પરીક્ષણ કરી સ્કૂબા ડાઇવિંગ કર્યું છે. મહાસાગરમાં તેમને સ્થાનિક ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિરીક્ષણ કર્યું છે. જી.